હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. તમામ વાલા વિદ્યાર્થી મિત્રો અને આપના સૌ પરિવારજનો તંદુરસ્ત, નિરોગી, સ્વસ્થ હશો એવી પ્રભુચરણોમાં પ્રાર્થના સાથે આજના લેક્ચરની આપણે શરૂઆત કરીશું. દોસ્તો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સના 15 ટોપિક આપણે પૂર્ણ કર્યા. તો હવે સૌથી પહેલું કામ તમારે કરવાનું છે દોસ્તો, આ 15 ટોપિક એકવાર ધ્યાનપૂર્વક વાંચીને તમારે રિવાઇઝ કરી લેવાના છે. કારણ કે 15 ટોપિકના તમે 1 બાય 1 સેલ્ફ પ્રેક્ટિસના વાક્યો 122 સુધી પૂર્ણ કર્યા અને હવે 123 નંબરથી જે સેન્ટેન્સ શરૂ થાય છે, ઉપર રીડિંગ આપ્યું છે એમાં મિક્સ સેન્ટેન્સ. દોસ્તો, તમારે ગ્રામરનો ચોપડો, ગ્રામરનું પેમ્પલેટ અને એક પેન્સિલ સાથે લઈને બેસવાનું છે. જો અત્યારે તમારી પાસે નથી તો વિડીયો પોઝ કરી સૌથી પહેલાં ગ્રામરનો ચોપડો, ગ્રામરનું પેમ્પલેટ અને એક પેન્સિલ દરેક વિદ્યાર્થી લઈ લેશે. તો દોસ્તો, તમે ચોપડામાં જોઈ શકો છો 15 ટોપિક પૂર્ણ થયા, 122 સેલ્ફ પ્રેક્ટિસના વાક્યો પૂર્ણ થયા અને હવે 15 ટોપિકના મિક્સ વાક્યો શરૂ થાય છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, એમાં મિક્સ સેન્ટેન્સીસની શરૂઆત થઈ. આ મિક્સ સેન્ટેન્સીસમાં પણ તમે જો નજર કરશો દોસ્તો, તો 123થી 191 નંબર સુધી જે વાક્યો આપ્યા છે તમને, એ વાક્યો તમારે કીવર્ડ્સ બેઝડ, કૌંસમાં તમને કીવર્ડ્સ આપ્યા છે, જે તમને સેલ્ફ પ્રેક્ટિસમાં આપ્યા હતા એ જ પ્રમાણેના વાક્યો છે આ, જેમાં કૌંસમાં આપેલા શબ્દોનો તમારે યુઝ કરવાનો છે અને આપેલા વાક્યને પૂર્ણ કરવાનું છે. પણ ત્યાર પછી 192થી 255 નંબરના જે વાક્યો છે, 192થી શરૂ થાય છે ફંક્શન બેઝડ, જેમાં કૌંસમાં તમને કીવર્ડ્સ નથી આપ્યા પણ લેંગ્વેજ ફંક્શન આપ્યું છે કે આ ફંક્શનની મદદથી વાક્ય પૂર્ણ કરો. તો દોસ્તો, એ ફંક્શન બેઝ વાક્યો કેવી રીતે કરવા, એના માટે તમારી પાસે નોલેજ જોઈએ લેંગ્વેજ ફંક્શનનું. ધોરણ 10ની અંદર પણ આ લેંગ્વેજ ફંક્શન આઈડેન્ટિફાય કરવા માટેનો પ્રશ્ન આવતો જ હતો. તો ફરી આપણે એકવાર આ દરેક ફંક્શનનું રિવિઝન કરીશું, એનું નોલેજ મેળવીશું અને ત્યાર પછી આપણે વાક્યો કરવાના છે. પણ અત્યારે સર્વપ્રથમ 123થી 191 જે કીવર્ડ્સ બેઝ વાક્યો છે એની વાત કરીએ. તો દોસ્તો, મિક્સ સેન્ટેન્સમાં પેજ નંબર 60 પર 123થી 191 જે કીવર્ડ્સ બેઝ વાક્યો છે એના માટે કેટલીક સૂચના. સૌથી પહેલાં તો તમારા 15 ટોપિક પૂર્ણ થયા, તો હવે નવા પેજ પર તમારે રીડિંગ આપવાનું છે મિક્સ સેન્ટેન્સીસ અને ત્યાર પછી 123થી એના આન્સર લખવાનું તમારે શરૂ કરવાનું છે. એક આન્સર પૂર્ણ થાય એટલે ફરજિયાત એક લાઈન છોડવાની છે તમારે. એટલે કે 123મો આન્સર લખાઈ જાય, એક લાઈન છોડીને 124, એક લાઈન છોડીને 125, એક લાઈન છોડીને 126. બીજું કે 123થી 191 આ બધા વાક્ય તમારે એક સાથે કરી નાખવાના છે ના દોસ્તો. દરેક લેક્ચરમાં નીચે આપેલ આયોજન મુજબ તમારે આન્સર લખવાના છે. એટલે કે ટુડે, આજનો લેક્ચર અટેન્ડ કર્યા પછી તમારે 123થી 135 તમારે 13 વાક્યો, માત્ર આજે 13 વાક્યોના જવાબ લખવાના છે. દરેક વાક્ય તમે જોશો એટલે સૌથી પહેલાં વિચારવાનું કે આ વાક્ય મેં શીખેલા 15 ટોપિકમાંથી કયા ટોપિકનું છે. તો સીધું તમને આવડી જાય છે તો ઇટ્સ ઓકે. અધરવાઇઝ ટોપિક વિચારો, એ ટોપિક ચોપડામાં ખોલો, એકવાર ટોપિકનું રિવિઝન કરો અને પછી એને આધારે એનો જવાબ લખો. શરૂઆત આ રીતે કરશો તો ધીરે ધીરે 2, 5, 10, 15 વાક્યો કરશો, પછી તમારે ચોપડો ખોલવાની જરૂર પડશે નહીં. તમને એમનેમ જ જવાબ આવડતા થઈ જશે. તો આજે દોસ્તો તમારે 123થી 135 વાક્યોના જવાબ લખવાના છે
બપોર પછી તમને એનું સોલ્યુશન મોકલવામાં આવશે. આવતા લેક્ચરમાં આયોજન દોસ્તો લખી લેજો તમે. પછીના લેક્ચરમાં 136 થી 50 એટલે કે 15 વાક્યોના આપણે સ્લેબ આપ્યા છે. નેક્સ્ટ લેક્ચરમાં 136 થી 150, પછીના લેક્ચરમાં 151 થી 165, પછીના લેક્ચરમાં 160 થી 180 અને પછીના લેક્ચરમાં 181 થી 191 એટલે કીવર્ડ્સ પર આધારિત જે વાક્યો છે એ તમામ પૂર્ણ થશે. અને ત્યાં સુધીમાં આટલા વાક્યો પૂર્ણ થશે એટલે કે 1, 2, 3, 4, 5 લેક્ચર, ત્યાં સુધીમાં આપણે લેંગ્વેજ ફંક્શનની પણ માહિતી સંપૂર્ણપણે પ્રાપ્ત કરી લઈશું અને પછી આપણે 192થી સ્ટાર્ટ કરીશું. પણ અત્યારે દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો હવે કે આજે તમારે 123 થી 135ના આન્સર લખવાના છે અને પછી દરેક લેક્ચરમાં તમારો જે 3 વાર આવતા હોય ત્રણેય વારે રોજના 15 વાક્યોના જવાબ લખવાના. બપોર પછી એનું સોલ્યુશન તમને મોકલવામાં આવશે. તો દોસ્તો 123 થી 191 સેન્ટેન્સનું કામ તમને મેં સોંપી દીધું છે. હવે 192થી જે વાક્યો શરૂ થવાના છે જે લેંગ્વેજ ફંક્શન પર આધારિત છે, તો આપણે શરૂ કરીએ લેંગ્વેજ ફંક્શન વિશેની ઇન્ફોર્મેશન. ટેક્સ્ટબુકમાં 62મા પેજ પરથી 192 નંબરથી વાક્ય જે શરૂ થાય છે અને એના કૌંસમાં તમને ફંક્શન આપેલા છે. તો દોસ્તો ફંક્શન બેઝ સેન્ટેન્સીસ કમ્પ્લીટ કરવા માટે સૌપ્રથમ આપણે લેંગ્વેજ ફંક્શન્સને ઓળખતા શીખવું પડશે. તો ચાલો લેંગ્વેજ ફંક્શનની ઓળખ કરતા શીખીએ. આ લેંગ્વેજ ફંક્શન ઓળખવા માટેનું આખું એક સરસ મજાનું ટેબલ એકદમ સરળ તમને સમજાય એવી ભાષામાં તમારા ગ્રામરના પેમ્પલેટમાં પેજ નંબર 20 પર આપેલું છે. તો દરેક વિદ્યાર્થી પોતાના ગ્રામરના પેમ્પલેટનું પેજ નંબર 20 ખોલશે. તો દોસ્તો 20મા પેજ ઉપર તમને એક ટેબલ દેખાઈ રહ્યું છે લેંગ્વેજ ફંક્શનનું, અને એ ટેબલની અંદર આ રીતે 3 કોલમ છે: નંબર, લેંગ્વેજ ફંક્શન અને લેંગ્વેજ આઇટમ. નંબર તમે જોશો તો 1 થી 33 સુધી છે, મતલબ કે અલગ અલગ પ્રકારના 33 ફંક્શન અને ફંક્શનનું નામ અને ફંક્શન કયા શબ્દો પરથી ઓળખાય એ તમને અંદર આપેલું છે. તો આ દરેક લેંગ્વેજ ફંક્શનને 1 બાય 1 આપણે સમજતા જઈએ. લેંગ્વેજ ફંક્શનનો પણ અલગથી પ્રશ્ન આવે છે, આઈડેન્ટિફાય ધ લેંગ્વેજ ફંક્શન. આ ટેબલ પતે એટલે ટેબલની નીચે તમને દોસ્તો 33 એક્ઝામ્પલ આપ્યા છે. કેમ 33 આપ્યા છે? કારણ કે આ 33 લેંગ્વેજ ફંક્શન જે છે 33નું એક તમને એક્ઝામ્પલ આપ્યું છે નીચે, અને 33 એક્ઝામ્પલ પતે પછી મિક્સ વાક્યો છે જેમાં 5 કે 6 વાક્યોનો સમૂહ આપ્યો છે. ઉપર એના લેંગ્વેજ ફંક્શન આડાવડા આપ્યા છે. તમારે જે તે વાક્યનું ફંક્શન ઓળખવાનું છે, એની ચર્ચા આપણે પછી કરીશું. અત્યારે શરૂઆત કરીએ નંબર 1થી. તો દોસ્તો પહેલું લેંગ્વેજ ફંક્શન છે ટોકિંગ અબાઉટ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે કે પરિણામ. લેંગ્વેજ આઇટમ મતલબ કે સેન્ટેન્સની અંદર કયો કીવર્ડ હોય ત્યારે સેન્ટેન્સનું ફંક્શન ટોકિંગ અબાઉટ રિઝલ્ટ કહેવાય. તો દોસ્તો એ લેંગ્વેજ આઇટમ્સ છે ટુ, ઇનફ, સો ધેટ અને સચ ધેટ. દોસ્તો તમારી પાસે ચોપડો છે જ. ચોપડામાં પહેલો જ ટોપિક ભણ્યા આપણે યુઝ ઓફ ટુ એન્ડ સો ધેટ, અને બીજો ટોપિક ભણ્યા યુઝ ઓફ ઇનફ એન્ડ સો ધેટ. મતલબ કે ઇન શોર્ટ તમને આપેલા વાક્યમાં જો TOO, ઇનફ કે સો ધેટ હોય અને સચ ધેટ ટોપિક તરીકે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માટે એની સ્ટ્રક્ચર, એની રચના આપણે આવતા વર્ષે 12મા ધોરણમાં શીખવાના છીએ. પણ અત્યારે લેંગ્વેજ ફંક્શન પૂરતું વાક્ય આખું આપેલું હોય, તમારે માત્ર ફંક્શન ઓળખવાનું છે, તો તમારે આટલું યાદ રાખવાનું છે સચ ધેટ. જે વાક્યમાં ટુ, ઇનફ, સો ધેટ કે સચ ધેટનો ઉપયોગ આપેલો હોય એ વાક્યનું લેંગ્વેજ ફંક્શન છે ટોકિંગ અબાઉટ રિઝલ્ટ. ત્યાર પછી નંબર 2 પર આવીએ. ટોકિંગ અબાઉટ પર્સન અથવા તો પ્લેસ અથવા તો થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. આવું લેંગ્વેજ ફંક્શન ક્યારે હોય? વાક્યમાં શેની હાજરી હોય તો? તો દોસ્તો જો વાક્યની અંદર લાઇક, અનલાઇક થી શરૂ થતું વાક્ય, એટલે કે વાક્યની શરૂઆતમાં તમને જો લાઇક કે અનલાઇક આપ્યું, દોસ્તો યાદ રાખજો, સ્થાન પણ યાદ રાખજો, કેમ કે લાઇક બીજે પણ આગળ આવશે, ત્યાં સ્થાન અલગ હશે. જો વાક્યની શરૂઆતમાં લાઇક કે અનલાઇક હોય
અથવા જે વાક્યમાં સેમ એઝ કે સચ એઝનો ઉપયોગ હોય, દોસ્તો આ સચ ધેટ હતું, આ સચ એઝ છે. લાઇક અનલાઇકથી શરૂ થતું વાક્ય અથવા સેમ એઝ કે સચ એઝના ઉપયોગવાળું વાક્ય આપ્યું હોય એટલે એનું લેંગ્વેજ ફંક્શન કહેવાશે ટોકિંગ અબાઉટ પર્સન અથવા તો પ્લેસ અથવા તો થિંગ, જેની પણ વાક્યમાં વાત હોય, ઇન રિલેશન ટુ સમથિંગ. દોસ્તો આપણે સાથે એક્ઝામ્પલ પણ જોતા જઈએ. તો ટેબલની નીચે તમને એક્ઝામ્પલ આપ્યા છે, એમાં ધ્યાન આપજો. પહેલું ફંક્શન આપણે જોયું તો પહેલું ઉદાહરણ જોઈએ. ઇટ વોઝ સો ડાર્ક આઉટસાઇડ ધેટ વી કુડન્ટ સી એનીથિંગ. તો દોસ્તો તમારી પાસે પેન્સિલ છે, તમારે પેમ્પલેટની અંદર જ પહેલા એક્ઝામ્પલમાં સો અને ધેટને અંડરલાઇન કરવાની છે કે સો અને ધેટ એના પરથી ખબર પડી કે સો ધેટનો યુઝ છે, માટે આ વાક્યનું લેંગ્વેજ ફંક્શન છે ટોકિંગ અબાઉટ રિઝલ્ટ. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. અનલાઇક દિલ્હી, ગાંધીનગર ઇઝ અ ગ્રીન સિટી. દોસ્તો લાઇકનો મતલબ છે ની જેમ, ના જેવું, જે સરખામણી બતાવે છે, સામ્યતા. જ્યારે અનલાઇક બતાવે છે વિરોધાભાસ, નાથી અલગ, નાથી વિરુદ્ધ. તો અહીંયા અનલાઇક છે, દિલ્હીથી વિરુદ્ધ ગાંધીનગર હરિયાળું શહેર છે. દિલ્હી કેવું શહેર છે? પ્રદૂષિત છે. એટલે દિલ્હી ગાંધીનગર પરસ્પર ઓપોઝ છે, માટે અનલાઇકનો યુઝ છે. તો વાક્યની શરૂઆતમાં અનલાઇક જોઈને ખબર પડી કે આ સેન્ટેન્સનું લેંગ્વેજ ફંક્શન છે ટોકિંગ અબાઉટ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ. અહીંયા પ્લેસની વાત છે, દિલ્હી, અમદાવાદ. ટોકિંગ અબાઉટ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ. દોસ્તો નંબર 3 પર છે કમ્પેરિંગ પર્સન અથવા કમ્પેરિંગ પ્લેસ અથવા કમ્પેરિંગ થિંગ અથવા એકલો શબ્દ આપ્યો કમ્પેરિંગ. તો કમ્પેરિંગ શબ્દ આવે દોસ્તો એટલે યાદ રાખવાનું કે આપેલું વાક્ય શેનું હશે? ડિગ્રી અથવા તો ડબલ કમ્પેરિઝન. ચોપડામાં ટોપિક નંબર 3માં ભણ્યા આપણે ડિગ્રી, ટોપિક નંબર 4માં ભણ્યા ડબલ કમ્પેરિઝન. તો ડિગ્રી કે ડબલ કમ્પેરિઝનનું વાક્ય તમને આપ્યું હોય અને એનું લેંગ્વેજ ફંક્શન ઓળખવાનું હોય, દોસ્તો એનું લેંગ્વેજ ફંક્શન થશે કમ્પેરિંગ પર્સન, પ્લેસ કે થિંગ. એક્ઝામ્પલ નંબર 3 જોઈએ કે અમદાવાદ ઇઝ બિગર ધેન સુરત. તો દોસ્તો મેં જ્યાં પણ લાલ અક્ષર કર્યા છે રેડ, તમારે પેન્સિલ વડે પેમ્પલેટમાં ત્યાં અંડરલાઇન કરવાની છે કે એનાથી વાક્યનું ફંક્શન ઓળખાઈ રહ્યું છે, એ તમને ખ્યાલ આવે. તો બિગર ધેન આ બે શબ્દ બતાવે છે કમ્પેરેટિવ ડિગ્રી, માટે ત્રીજા વાક્યનું લેંગ્વેજ ફંક્શન છે કમ્પેરિંગ, અને વાત છે ત્યાં સ્થળની તો કમ્પેરિંગ પ્લેસ. આગળ વધીએ નંબર 4. ચોથું ફંક્શન છે દોસ્તો ઇન્ડિકેટિંગ ટાઈમ. ટાઈમ ક્લોઝમાં 10મા ધોરણમાં તમે વેન, વાઇલ, ટીલ અને અનટીલનો ઉપયોગ શીખીને આવ્યા છો, અને નવા 3 સંયોજક મેં તમને ટોપિક નંબર 6માં ભણાવ્યા. એઝ સુન એઝ, નો સુનર ધેન ને હાર્ડલી વેન. યાદ આવ્યું દોસ્તો? ટોપિક નંબર 6 ભણી આપણે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, જેમાં એઝ સુન એઝ, નો સુનર ધેન અને હાર્ડલી વેનનો આપણે ઉપયોગ ભણ્યા. તો આમાંથી કોઈ પણનો સેન્ટેન્સમાં યુઝ હોય એટલે એ વાક્ય બતાવે છે ઇન્ડિકેટિંગ ટાઈમ. એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. એઝ સુન એઝ પેહોમ રીચ એટ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ હી કલેપ્સ્ડ. જેવો પેહોમ પ્રારંભ બિંદુ પર પહોંચ્યો કે તરત એ પડી ભાંગ્યો, મૃત્યુ પામ્યો. તો એઝ સુન એઝ પરથી ખ્યાલ આવે છે કે આ સેન્ટેન્સનું લેંગ્વેજ ફંક્શન છે ઇન્ડિકેટિંગ ટાઈમ. 5મું ફંક્શન છે દોસ્તો શોવિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. ચોપડામાં ટોપિક નંબર 7 ભણીએ આપણે કોન્ટ્રાસ્ટ, જેમાં બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, વિથ ઓલ, આ બધાનો ઉપયોગ ભણીએ આપણે. જો તમને યાદ ન આવતું હોય તો ચોપડો તમારી પાસે જ છે, 7મો ટોપિક ખોલી એનું હેડિંગ ખાલી વાંચજો, બધા શબ્દો તમને શરૂઆતમાં જ દેખાઈ જશે. તો આમાંથી કોઈ પણ કન્જક્શનનો વાક્યમાં ઉપયોગ હોય એટલે એનું ફંક્શન કહેવાશે દોસ્તો શોવિંગ કોન્ટ્રાસ્ટ. ઉદાહરણ નંબર 5 જોઈએ. ઇન્જર્ડ એઝ કોહલી વોઝ, હી કન્ટિન્યુડ પ્લેઇંગ. તો એઝ, દોસ્તો એઝની પણ એક વાત તમને કરી દઉં. આ ટેબલમાં તમને એઝ અલગ અલગ 3 ફંક્શનમાં જોવા મળશે. તો ત્રણેય ફંક્શનમાં એઝનો યુઝ અને એનું સ્થાન અલગ અલગ છે. તો કોન્ટ્રાસ્ટની અંદર એઝ હંમેશા ક્યાં હોય છે? વિશેષણ પછી. રચના છે એની વિશેષણ એઝ કરતા ક્રિયાપદ. તો એઝ છે કોન્ટ્રાસ્ટ માટે એનું લેંગ્વેજ ફંક્શન છે શોવિંગ કોન્ટ્રાસ્ટ. 6થું ફંક્શન છે એક્સપ્રેસિંગ રીઝન. ચોપડાની અંદર ટોપિક છે આ 8મો.
જેમાં આપણો ઉપયોગ ભણ્યા સો, ધેરફોર, હેન્સ, બીકોઝ, એઝ, સિન્સ, બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ અને ડ્યુ ટુ. આમાંથી કોઈ પણ સંયોજકનો ઉપયોગ તમને વાક્યમાં આપ્યો હોય એટલે એ વાક્યનું લેંગ્વેજ ફંક્શન છે એક્સપ્રેસિંગ રીઝન. ઉદાહરણ નંબર 6 જોઈએ. આકાશ કુડ નોટ અટેન્ડ ધ એક્ઝામ ઓન અકાઉન્ટ ઓફ હિઝ ઇલનેસ. ઓન અકાઉન્ટ ઓફ આ શબ્દ બતાવે છે કે અહીંયા રીઝનનો યુઝ થયો છે, માટે આ સેન્ટેન્સનું લેંગ્વેજ ફંક્શન છે એક્સપ્રેસિંગ રીઝન. હવે દોસ્તો બીજી એક વાત કરી દઉં કે આ ટાઈમ કોન્ટ્રાસ્ટ રીઝન એની આગળ જે શબ્દ લગાવ્યો છે મેં ઇન્ડિકેટિંગ, શોવિંગ, એક્સપ્રેસિંગ એ કોમન વર્ડ છે. અહીંયા હું ઇન્ડિકેટિંગ ટાઈમને બદલે શોવિંગ ટાઈમ અથવા એક્સપ્રેસિંગ ટાઈમ લખું તો પણ એક જ થયું. અહીંયા શોવિંગ કોન્ટ્રાસ્ટને બદલે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ અથવા એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ લખું તો એક જ થયું. અહીંયા હું એક્સપ્રેસિંગ રીઝનને બદલે શોવિંગ રીઝન કે ઇન્ડિકેટિંગ રીઝન લખું એક જ થયું. માટે મારે આ શબ્દ પર નથી જવાનું, મારે આ શબ્દને યાદ રાખવાનો છે કે ટાઈમ મતલબ વેન, વાઇલ, ટીલ, અન્ટિલ, એઝ સોન એઝ, નો સુનર દેન, હાર્ડલી વેન. કોન્ટ્રાસ્ટ મતલબ બટ, યે, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, વિથ ઓલ. રીઝન મતલબ સો, ધેરફોર, હેન્સ, બીકોઝ, એઝ, સિન્સ, બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ. તો શબ્દો પરથી ફંક્શન કેવી રીતે યાદ રાખવું એ અહીંયા આપણે 1 થી 6 ફંક્શનની વાત શીખ્યા. તો દોસ્તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવીશું. 7મા ફંક્શનથી ફરી આપણે આગળના લેક્ચરમાં ભણીશું. તો અત્યારે તમારે ફંક્શનની અંદર આ 20મા પેજ પર જે આપણે ફંક્શનની આજે વાત કરી એમાં તમારે કોઈ જ એક્સરસાઇઝ કરવાની નથી. તમારે જેટલું ભણ્યા એને બસ રિવાઇઝ કરવાનું છે અને લર્ન કરવાનું છે કયા શબ્દથી કયું ફંક્શન ઓળખાય. બધા ફંક્શન જ્યારે પૂરા થશે 33 ત્યાર પછી એનું વર્ક તમને હું આપીશ. ત્યાં સુધી તમારે વર્ક કરવાનું છે માત્ર કમ્પ્લીટ ધ સેન્ટેન્સનું, જે આજે તમને આપ્યું છે. મેં ફરી એકવાર યાદ કરાવી દઉં કે આજે તમારે 123 થી 135 કમ્પ્લીટ ધ સેન્ટેન્સના આન્સર લખવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં 136 થી 150, પછીના લેક્ચરમાં 151 થી 165, પછીના લેક્ચરમાં 166 થી 180, પછીના લેક્ચરમાં 181 થી 191. ત્યાં સુધીમાં આપણે ફંક્શન પૂર્ણ કરી નાખશું. તો દોસ્તો આ સાથે આજનો લેક્ચર અહીંયા આપણે સમાપ્ત કરીશું. બપોર પછી સોલ્યુશન તમને મળી જશે. ફરી નવા લેક્ચરમાં 7મા ફંક્શનથી આપણે આગળ વધીશું. ત્યાં સુધી દરેક વાલા વિદ્યાર્થીઓને ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.